શેની મૂંઝવણ છે તને? હે કૃષ્ણ ભગવાન, હું તમારા પર પીએચડી કરું છું. મારા ઘરમાં વૈષ્ણવ ધર્મ પાળે છે. હું નાનપણથી જ તમારી વાતો દાદી પાસેથી સાંભળતી આવી છું. મને તમે બહુ જ ગમો છો. તેથી મને તમારા પર પીએચડી કરવી હતી. પણ થીસીસ તૈયાર કરવા માટે જેમ જેમ હું તમારા વિશે જાણતી ગઈ તેમ તેમ તમે મને એક સસ્પેન્સ પુરુષ લાગવા લાગ્યા છો. દરેક જણ પાસેથી હું તમારું જુદું જુદું વર્ણન સાંભળું છું. તેથી મને ખબર નથી પડતી કે ખરેખર તમે કોણ છો. તમારું સાચું સ્વરૂપ શું છે? તમારા કેટલા રૂપો, કેટલા નામો, કેટલી કથાઓ, કેટલી વાતો, કેટલા ભક્તો. બાપ રે બાપ, હું બહુ કન્ફ્યુઝ થઈ ગઈ છું. એક બાજુ તમે ટચની આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચક્યાની વાત આવે છે, તો બીજી બાજુ મને નવાઈ લાગે છે કે પારધીનું એક તીર વાગવા માત્રથી તમારું મૃત્યુ થયું. એક બાજુ તમે અહિંસાના પ્રેમી છો અને બીજી બાજુ તમે અર્જુનને યુદ્ધ કરવાની પ્રેરણા આપી. એક બાજુ તમે કુંવરબાઈનું મામેરું પૂર્યું અને બીજી બાજુ ખબર હોવા છતાં તમે અર્જુન પુત્ર અભિમન્યુના પ્રાણની રક્ષા ન કરી શક્યા. એક બાજુ તમને નિષ્ઠાવાન બ્રહ્મચારી તરીકે આલેખ્યા છે અને તમારી તો કેટલી બધી રાણીઓ હતી. રાણીઓ જ નહીં, રાધાજી પણ હતા, જેની સાથેનો તમારો પ્રેમ વર્લ્ડ ફેમસ છે. આ બધું વિરોધાભાસ નથી લાગતું? અને છતાં લાખો લોકો તમને ભગવાન તરીકે સ્વીકારે છે, તમારી ભક્તિ કરે છે, તમને પૂજે છે. શું છે આ બધાનું રહસ્ય પ્રભુ? પ્લીઝ મને ક્લેરિફાય કરો. પ્લીઝ પ્રભુ, પ્લીઝ. પ્રભુ, આ મંદિરમાં જ મારા જીવનના ઘણા પ્રસંગોને દર્શાવ્યા છે. એના દ્વારા હું તને સત્ય સમજાવું. ચાલ. ઓ થેન્ક યુ સો મચ પ્રભુ.
એણે નાની ઉંમરમાં કાલિયા નાગને નાથ્યો. ગોવર્ધન ઉપાડી એણે અમને બચાવ્યા. આમ પગલે પગલે એણે અમારી રક્ષા કરી છે. પ્રભુ, આમાં હકીકત શું છે? હું તમારી શક્તિ પર શંકા નથી કરતી, પણ આટલી નાની ઉંમરમાં શું ખરેખર તમે આવા પરાક્રમો કર્યા હતા? વત્સ, ગોવર્ધન પર્વત ઉંચક્યો અને કાળિયો નાગ નાથ્યો, એ બધા શબ્દો સ્થૂળમાં રહ્યા. લોકો એની સૂક્ષ્મ ભાષા સમજ્યા જ નહીં. ખરી રીતે તો એ કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તેથી મેં ગોવર્ધન એટલે કે ગાયોનું વર્ધન કેમ કરીને થાય એવું બધું ઠેર ઠેર પ્રયોજન કર્યું હતું અને ગૌરક્ષાનું પ્રયોજન કર્યું હતું. મેં ઠેર ઠેર ગોવર્ધનની સ્થાપના કરી હતી. હજારો ગાયોનું પોષણ થાય એવું કર્યું. એને આ લોકો ગોવર્ધન પર્વત ઉંચક્યો એવું સમજે છે. અને કાલિયાનાગની વાત તો રૂપકમાં મૂકી છે. તે કાળિયાનાગને નાથનારો હું નહોતો. આ તો ચીડાય છે, ગુસ્સે થાય છે, એ જ નાગ. કાલિયા દમન થયું ત્યાં કૃષ્ણ હોય. આ કાલિયા દમનમાં નાગ એટલે ક્રોધ. તો ક્રોધને વશ કર્યો હોય ત્યારે કૃષ્ણ થવાય. ઓહ, આઈ સી. તો આ હકીકત છે. હા, બાકી શરીરની શક્તિને શક્તિ કહેવાતી જ નથી. એ તો ક્યારે નાશ પામે એ કહેવાય નહીં. પણ આત્માની શક્તિને ખરી શક્તિ કહેવાય છે, જે શાશ્વત છે. આત્મા રૂપે આપણી પાસે એ અનંત શક્તિ છે. એને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. હવે સમજાયું. હા, તો આગળ વધીએ પ્રભુ. શું બીજાને આપના તરફ મોહ ઊભો થાય એવું કરતા હતા? શું લાગે છે તને વત્સ? આજે લોકોએ રાધાને
વ્યક્તિ તરીકે સ્થાપિત કરી દીધી છે. ખરેખર રાધ શબ્દ પરથી રાધા થયું છે. રાધ એટલે તદ્રુપ થવું. તદ્રુપ થવાનો પ્રયત્ન એને રાધ કહે છે, એને આરાધના કહે છે. બાકી રાધા કોઈ વ્યક્તિ નથી, પણ આરાધના છે. બાકી આટલી બધી રાણીઓ હોવા છતાં અમારી નિષ્ઠામાં કાયમ બ્રહ્મચર્ય જ રહ્યું છે. માટે અમે નિષ્ઠાવાન બ્રહ્મચારી તરીકે પૂજાયા છીએ. અમે અમારા જીવનકાળ દરમિયાન હંમેશા બ્રહ્મચર્યની અનુમોદના જ કરી છે. ઓ, આ તો નવી જ વાત. જય શ્રી કૃષ્ણ મીરાબાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરાબાઈ, આપ તો શ્રી કૃષ્ણના પરમ ભક્ત છો. મને એમના વિશે થોડું કહેશો? શ્રી કૃષ્ણ તો ભગવાન જ કહેવાય. એમની ભક્તિમાં કોઈ કમી ન રહેવી જોઈએ. પણ એમની ભક્તિ એમને ઓળખ્યા પછી કરી હોત તો મારું કલ્યાણ જ થઈ જાત. આ તો ભગવાન પાછળની ગેરજામાં ભક્તિ કરી. પ્રભુ, આ શું? મીરાબાઈ આ શું બોલ્યા? ઘેરછા? એ વળી શું? ભક્તો કેલા હોય ભગવાન પાછળ, ભગવાનના બાહ્ય રૂપ પાછળ. તેથી તેમને ભગવાન શું કહેવા માંગે છે એ સમજવાનું રહી જાય અને ભક્તિમાં જીવન પસાર થાય. પણ એમની ભક્તિ બહુ ઊંચી હોય. નિર્મળ ભક્તિ એ ભગવાનને પામવાનો એક ઉત્તમ માર્ગ ખરો. પણ એથી આગળ જ્ઞાન માર્ગ છે. જ્ઞાનને ભક્તિ કરતા આગળ કેમ કહ્યું હશે? મને નથી ખબર. ભક્તિમાં ભક્ત અને ભગવાન બે જુદા હોય, જ્યારે જ્ઞાનમાં ભક્ત પોતે જ ભગવાન સ્વરૂપે થઈ ગયો હોય. ભક્ત અને ભગવાન એક જ હોય. માટે જ્ઞાન માર્ગ ઉત્કૃષ્ટ ગણાય છે. જ્ઞાન પછીની ભક્તિને સૌથી ઊંચી ગણવામાં આવી છે. છતાં પેલી ભક્તિની અવગણના ન કરી શકાય. ભક્તિ હૃદયને નિર્મળ બનાવે છે, બુદ્ધિને સ્વચ્છ કરે છે, જેથી પરમાત્મા પ્રાપ્તિ સરળ બને છે. તો શું મીરાબાઈને જ્ઞાન માર્ગની ખબર નહોતી? પાછળથી તેઓ જ બોલ્યા કે આતમ જાણ્યા વિના મારા લખરે 84ના ફેરા કેમ રે ટળે. પણ આત્મા જાણવા પ્રત્યક્ષ જ્ઞાની મળવા જોઈએ ને. પ્રભુ, તમે આ અર્જુનને જે વિશ્વ દર્શન કરાવ્યું એ પણ શું આત્મજ્ઞાન છે? એ આત્મજ્ઞાન નથી, પણ જગતની વાસ્તવિકતાનું દર્શન છે. યુદ્ધમાં સામા પક્ષે પોતાના સ્વજનોને જોઈને અર્જુન ઢીલો પડી ગયો હતો. ત્યારે મેં એને આ દર્શન કરાવેલું. એમાં પહેલા રૌદ્ર સ્વરૂપ, જેમાં બધા મરેલા દેખાડ્યા. બધા જન્મેલા લોકો મરી જાય છે, ફરી જન્મે છે. આમ કાળચક્રમાં બધા ખપાયા કરે છે. માટે કોઈ મારનાર નથી,
કોઈ જીવાડનાર નથી. માટે હે અર્જુન, તને જે ભય છે મારી નાખવાનો તે ખોટો છે, તે છોડી દે. એ કહી પછી તેને સૌમ્ય સ્વરૂપ પણ બતાવ્યું. એની અર્જુન પર શું અસર થઈ? આ જોઈને એકવાર તો અર્જુન ગભરાઈ ગયો. પછી તેને સમજાયું, તેથી તે લડવા તૈયાર થયો. સંસારની વાસ્તવિકતા, જેને આપણે વ્યવસ્થિત કહીએ છીએ, એ છે આ વિરાટ સ્વરૂપ. એ વખતે આપના હાથમાં જે આ સુદર્શન ચક્ર છે એ ખૂબ ભયાનક અને વિનાશક લાગે છે. વત્સ, ફરી એ શબ્દોમાં જ રહ્યું છે. પ્રશંસનીય છે. લે, તે ધર્મની વાત કરી અને આ ભજન આવ્યું. અરે, આ તો ગાંધીજીનું છે ને. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પ્રભુ, મને આ ભજન બહુ ગમે છે. ગાંધીજી વૈષ્ણવને કેવા ઈચ્છે છે? જે કૃષ્ણની ભક્તિ કરતા હોય એ તો કેવા હોવા જોઈએ. મારા દાદી રોજ આ ભજન ગાય છે. ના ભગવાન, આપનું કલ્યાણ થાવ. પ્રભુ, તમને પણ બાપુ પ્રિય હતા? મને તો જીવ માત્ર પ્રિય છે, પણ બાપુનો સંઘર્ષ ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવ્યો હતો. આઝાદી તો આઝાદી છે, ગમે તેની હોય. એની અનુભૂતિ એક સરખી જ હોય. જ્યાં આઝાદી હોય ત્યાં સ્વતંત્રતા હોય, ખુમારી હોય, મુક્તતા હોય, આનંદ હોય. ત્યાં પરવશતા, લાચારી કે દુઃખ ના હોય. ભગવાન, મેં આઝાદ ભારતના શું સ્વપ્ન જોયા હતા અને આજે એની શું હાલત થઈ ગઈ છે. શું મારા બલિદાનનું ભવિષ્ય આવું હશે? ના મહાત્મા, ના. સમય ક્યારેય એક સરખો રહેતો નથી. ભારતનો સમય પણ હવે ફરી રહ્યો છે. ભારતમાં હવે સુવર્ણ કાળ આવી રહ્યો છે. ક્યારે જોયો નહીં હોય એવો ઉત્તમ સમય ભારતમાં આવી રહ્યો છે. તમારા સ્વપ્ન પ્રમાણે હવે ભારતમાંથી દુરાચાર, ભ્રષ્ટાચાર, અત્યાચાર બધા ખલાસ થશે. રાજકારણમાં ચોખ્ખા માણસો જોડાશે. ધર્મો વચ્ચે ભેદભાવ, પક્ષપાત ખલાસ થશે. બધા ધર્મો એક થશે. ભારત આખા વિશ્વનું કેન્દ્ર બની જશે. ભારતમાં હવે આધ્યાત્મ ઊંચું આવશે. દુનિયાભરમાંથી લોકો અહીં શીખવા આવશે કે જીવન કેવી રીતે જીવવું. ધન્યવાદ. આવું જ થઈને રહેજો. પરંતુ આ સ્વપ્નને સાકાર કરવા માટે આજના મનુષ્યને ધીરજ અને સાચી સમજણની આવશ્યકતા છે. જે તેઓને આપી જ રહ્યા છીએ, આજે દર્શન કરી રહ્યા છે, એમને જ તો પૂછી લે ને. એક્સક્યુઝ મી, તમે એક મિનિટ ઊભા રહેશો? હા, બોલો બેન. તમે શ્રી કૃષ્ણ ભગવાનને માનો છો, બરાબર ને? તો એમના તરફથી તમને શું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જરા જણાવશો? હા હા, જરૂર. હું જ્યારે ખૂબ હતાશ થઈ ગયો હતો, હારી ગયો હતો, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ મારા સ્વપ્નમાં આવ્યા હતા અને મારા મનનું સમાધાન આપ્યું હતું. તમે પણ સાંભળો.
મને જણાવો. પ્રભુ વળી પાછું આ જીએસટી મને તો કાંઈ સમજાતું નથી. હું જ્યારે પણ પૈસા કમાવાનો પ્રયાસ કરું છું ત્યારે સરકાર ડિમોનેટાઇઝેશન લાવી દે છે, તો વળી ક્યારેક જીએસટી બિલ લાગુ પાડી દે છે. તમે જ કહો પ્રભુ, હું કરું તો શું કરું? હે પાર્થ, એક કર ને એક રાષ્ટ્ર એ છે આ જીએસટી. તું ધૈર્ય રાખ, એક દિવસ તું પણ ઘણું કમાઈશ. તો પ્રભુ એ દિવસ આવશે ક્યારે? હે પાર્થ, પરિવર્તન જ સંસારનો નિયમ છે. જે કાલ સુધી સેલ્સ ટેક્સ હતું તે જ આજે વેટ છે, અને એ જ કાલે જીએસટી હશે. તારું શું કરવું છે? જો તું રડે છે, જે લીધું કસ્ટમર પાસેથી લીધું, જે આપ્યું સરકારને આપ્યું, જે કમાયું એ પણ સરકારને આપ્યું, અને જે બચ્યું હતું એ પોતાની પત્નીને આપી દીધું. હે પાર્થ, તારી પાસે પહેલા પણ કંઈ નહોતું, પછી પણ કંઈ નહીં રહે. માટે તું વ્યર્થમાં જીએસટીથી ડરી રહ્યો છે. છોડી દે આ ડર. હે પાર્થ, ઊભો થા અને વિશ્વાસ રાખ. સાંભળી લીધું બેન? તો હું જાઉં છું. ધન્ય પ્રભુ, તમારી લીલા ધન્ય છે. વત્સ, તને સંતોષ થયો? હા પ્રભુ, મને લાગે છે કે આજે મેં તમને કંઈક અંશે સાચા અર્થમાં ઓળખ્યા છે. હા, જ્યારે તું મને ખરા અર્થમાં પૂરેપૂરો ઓળખીશ ત્યારે તું પોતે જ કૃષ્ણ હોઈશ. મને ખરા અર્થમાં ઓળખવાની દ્રષ્ટિ તને પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી પ્રાપ્ત થશે, જે અહીં સાક્ષાત હાજર છે. મારી અધૂરી ઓળખાણ અને તારી પોતાની સાચી ઓળખાણ એ તને પૂરી કરાવશે. માટે એમના શરણે જા. પ્રભુ, પ્રભુ,